તે વખતે મહારાજ દરરોજ શિવ પુરાણ વંચાવતા હતા. નિત્યાનંદ સ્વામીએ કહ્યું, જે શિવ પુરાણનું પુસ્તક આયનું છે તે મરજી હોય તો વાંચું. મહારાજ કહે, વાંચો. તે વાંચવામાં શંકરને માથે બીલીપત્ર ચડાવવાનું મહાત્મ્ય આવ્યું. તે વખતે મહારાજે શંકરને સંભાળ્યા, એટલે શંકર મૂર્તિમાન આવીને ઉભા રહ્યા. મહારાજને પગે લાગી ચરણારવિંદ હૃદયમાં લીધા. પછી શંકરને મહારાજ કહે, તમને બીલીપત્ર ચડાવવાનું મહાત્મ્ય આ પુરાણમાં બહુ આવ્યું છે, માટે અમારે તમારી પૂજા કરીને બીલીપત્ર ચડાવવા છે. ત્યારે શંકર કહે, હે મહારાજ, હું તો તમારો દાસ છું, માટે મારી પૂજા હોય નહીં. મહારાજ કહે, અમે મનુષ્ય દેહ ધારણ કર્યો છે, તમે અમારા અત્યંત ભક્ત છો અને અમારા સ્વરૂપમાં લીન થઈ જાઓ છો, માટે પૂજા કરવી જોશે. તો પણ શંકરે ના પાડી અને દિલગીર થયા. એટલે મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને આજ્ઞા કરી, એટલે સ્વામીએ 1600 ઉપચારે કરી અને શંકરની પૂજા કરી અને બીલીપત્ર ચડાવી પગે લાગવાનું કર્યું. ત્યાં તો શંકરે ધુધકારી કરી સામી 2 હાથની ખાંભીઓ મલની પેઠે બજાવી. તેમજ સચ્ચિદાનંદ સ્વામીએ પણ 2 હાથની ખંભીઓ બજાવી અને ધુધકારા કર્યા. 2 જણાના સામસામા ધબાકા લાગવા માંડ્યા. એકબીજાને પડકારા કરી ખૂબ કુસ્તી કરી. સર્વે માણસો કહે, પરદેશી યોગી સાથે સચ્ચિદાનંદ સ્વામી મલ કુસ્તી કરે છે. પછી સચ્ચિદાનંદ સ્વામીએ શંકરને બથમાં ઘાલી માથા ઉપર ફેરવી અને પડતા મૂકવાનું કરે છે. ત્યાં શંકર કહે, જય સચ્ચિદાનંદ, તમે જીત્યા. પછી સચ્ચિદાનંદ સ્વામી હેઠા મેલીને પગે લાગ્યા અને હસ્યા. તે જોઈને મહારાજ પણ ઘણા પ્રસન્ન થયા. શિવજી મોટા દેવ છે, છતાંય મહારાજનો મહિમા કેટલો સમજે છે. મહારાજે કીધું, તમે મોટા ભક્ત છો, અમારા સ્વરૂપમાં એ જોડાઈ જાઓ છો, એકાત્મ ભાવને પામી જાઓ છો, પૂજા કરવી છે. તો કે મારી પૂજા ન હોય. મહારાજ કે અમે મનુષ્ય દેહ લીધો છે એટલે કરવી. તો કે ના, તોય નહીં. સચ્ચિદાનંદ સ્વામીએ કરી. બીલીપત્ર ચડાવવા ગયા.